હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, આજે આવી પહોંચ્યા છે ગાર્ડનની અંદર. તો આરવ અને પ્રિયાંશી કહેતા હતા કે અમને ગાર્ડનની અંદર લઈને જાઓ અને અમને એન્જોય કરાવો. તો એન્જોય કરવા માટે ગાર્ડનમાં પહોંચી ચૂક્યા છે. આ લોકેશન છે સાની ગામ. સાની ગામ અમારા ગામથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અત્યારે અહીંયા આવીને 2 કલાક જેટલો સમય અહીંયા પસાર કરીશું અને બાળકોને એન્જોય કરાવીશું. તો આ રીતનું લોકેશન છે, આ રીતનું વિશાળ ગાર્ડન અહીંયા બનાવવામાં આવ્યું છે. તમે સાનીના આજુબાજુના એરિયામાં રહેતા હોય તો અહીંયા આવીને થોડો સમય પસાર કરી શકો છો. તો ચાલો દોસ્તો, માન્ય ખૂબસૂરત ગાર્ડનની અંદર લગાડેલા છોડને, તો આ રીતના અહીંયા છોડ લગાડેલા છે. આ તમે અહીંયા જોઈ શકો છો, ચંપાનો છોડ લાગેલો છે અને અહીંયા નાની કલિયા પણ બની ગઈ છે. તો દોસ્તો, આ પ્લાન્ટનું નામ છે વેરીગેટર સાયકસ પ્લાન્ટ. તો દોસ્તો, આ રીતનું ગાર્ડન છે અને આ રીતે આવા નાના ટર્ન રાઉન્ડ પણ બનાવવામાં આવેલા છે અને આ રાઉન્ડની અંદર અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરેલું છે. તો દોસ્તો, આ રીતે તમે મારી પાછળની સાઈડ પર જોઈ શકો છો, લોખંડની ફ્રેમ બનાવીને અહીંયા સ્ટાર પણ બનાવવામાં આવે છે. તો દોસ્તો, ગાર્ડનની બાજુની અંદર ગેટ જ્યાં બને છે તેની બાજુની એક્ઝેક્ટ અહીંયા ઓફિસ પણ બનેલી છે અને અહીંયા પાણી પીવાની સુવિધા પણ કરવામાં આવેલી છે. તો હવે આપણે જઈશું ગાર્ડનના સામેની સાઈડ પર જ્યાં બનેલું છે વોટરફોલ. ખૂબ જ સરસ અહીંયા વોટરફોલ બનેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો દોસ્તો, અત્યારે વોટરફોલ ફાઉન્ટેન કપ બંધ છે, રાતના સમયે ચાલુ કરવામાં આવે છે. સાયકલના ટાયરની અંદર ઘડિયાળની ખૂબ જ સુંદર ડિઝાઇન બનાવવામાં આવેલી છે. આ રીતનું પાઇપલાઇનનું કનેક્શન કરેલું છે. તો દોસ્તો, તમને અહીંયા વ્હાઇટ કલરના એજોરાનો પ્લાન્ટ પણ જોવા મળશે અને અહીંયા લાલ કલરના એજોરાનો પ્લાન્ટ પણ તમને જોવા મળશે. અને અત્યારે તમે જે જોઈ શકો છો એ પિંક કલરની અંદર ફ્લાવર જોઈ શકો છો. આ છે એજોરાના ફ્લાવર. તો દોસ્તો, અહીંયા ખૂબ જ સરસ રીતે રોડ સાઈડની બોર્ડર બનાવવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો, રોડની બંનેની સાઈડ પર અહીંયા એજોરાના પ્લાન્ટ લગાડેલા છે અને આરામ કરવા માટેના અહીંયા બોકડા પણ મૂકવામાં આવેલા છે. ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ. અહીંયા તમને જોવા મળશે બાળકોના રમતના સાધનો, ડિસ્કો અને લસણપટ્ટી.
ગાર્ડનના પાછળના ભાગમાં વિશાળ તળાવ પર બનેલું છે, તે પણ હું તમને દેખાડી દઉં. તો દોસ્તો તમે અહીંયા ચેક કરી લો, આ રીતે નિર્માલ્ય કલશ અહીંયા રાખવામાં આવ્યું છે. તમે આ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તેનું નામ છે અગેવ, અને આ પ્લાન્ટ કાંટાવાળો હોય છે. આ રીતના કાંટા હોય છે. અને અહીંયા આસોપાલવના નવા પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યા છે. અને આ છે ચંપાનો પ્લાન્ટ. ગાર્ડનના મેન્ટેનન્સની વાત કરીને તો ગાર્ડનનું મેન્ટેનન્સ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. તેની દેખભાલ ખૂબ જ સરસ રીતે રાખવામાં આવી રહી છે. સાફ સફાઈ એકદમ તમને નેટ એન્ડ ક્લીન જોવા મળશે. તો દોસ્તો આ છે યુક્કા પ્લાન્ટ. જે બધા પ્લાન્ટ તમને જોવા મળે કે ના મળે, પણ તમને ચાંદની પ્લાન્ટ તમને જોવા મળશે ગાર્ડનની અંદર, જેની ઉપર ખીલે છે સફેદ કલરના ફ્લાવર. તમે દોસ્તો ગાર્ડનની અંદર આવશો તો તમને તો મજા આવશે, સાથે સાથે બાળકોને ખૂબ જ વધારે પ્રમાણની અંદર મજા આવતી હોય છે. તો અહીંયા આવીને તમારા મનને પણ શાંતિ મળશે, મન પ્રસન્ન થશે, અને દિવસભરનો જે કંઈ થકાન હશે તે પણ દૂર થશે. તો અહીંયા લાગી ગઈ છે પ્રિયાંશીને રમતા રમતા પાણી પીવાની તરસ. કેટલું પાણી પીશ? 2 ઘૂંટા. 2 ઘૂંટા પાણી પીશે. તો દોસ્તો અહીંયા બોર્ડ પણ લગાડેલું છે, બાગમાં કોર્પોરેશનની મિલકતને નુકસાન થાય તેવી કોઈ પણ પ્રકારની રમત જેવી કે ફૂટબોલ તથા ક્રિકેટ જેવી રમતો રમવાની સખત મનાઈ છે. અહીંયા હુકમથી લખવામાં આવ્યું છે. તો આ વાતનું દોસ્તો તમે આ ગાર્ડનની અંદર આવો તો ધ્યાન રાખજો. અહીંયા દોસ્તો જે ફાઉન્ટેન બનાવવામાં આવ્યું છે ત્યાં તમને જોવા મળશે ગુલાબના નાના નાના છોડ. તો આ રીતે ગુલાબના નાના નાના છોડ રોપેલા છે. તળાવ ઊંડું હોવાથી નજીક જવાની સખત મનાઈ છે. તો આ રીતે ગાર્ડનની અંદર ઘણા બધા બોર્ડ મારેલા છે, જેનો આપણે નિયમનું પાલન આપણે કરવાનું રહેશે. તો અહીંયાથી જવાય છે બહારની સાઈડ પર. તો દોસ્તો આ રીતે તમે જોગિંગ કરી શકો છો. આ રીતનો ખૂબ જ વિશાળ એરિયો બનેલો છે જોગિંગ કરવા માટે. કમસે કમ તમને અહીંયા 1 કિલોમીટરનું જોગિંગ જોવા મળશે. આ ગાર્ડન ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફેલાયેલું છે અને રાઉન્ડ શેપની અંદર ગાર્ડન બનેલું છે. તળાવની જે બોર્ડર છે ત્યાં પણ તમને જોગિંગ કરવાની ફેસિલિટી મળી જશે. તો દોસ્તો અહીંયા નાના બાળકો રમી રહ્યા છે ફૂટબોલ અને દડી કેચમ કેચ, જે બાળપણમાં ઘણી વખત રમેલી છે. તો દોસ્તો ગાર્ડનની અંદર પ્રવેશ કર્યો હતો 5 વાગે અને અત્યારે ટાઈમ થયો છે 6:10, એટલે ગાર્ડનની અંદર આવે અમને 1 કલાક ને 10 મિનિટ થઈ ચૂકી છે. ગાર્ડનની વચ્ચેથી જે રોડ પસાર થાય છે તેની બંને સાઈડ પર આ રીતનું લાઇટિંગનું કામ કરવામાં આવેલું છે. વિડીયોની અંદર અહીંયા સુધી 2 કલાક ગાર્ડનની અંદર વિતાવ્યા, ખૂબ જ સરસ અને એન્જોય કર્યું.
તો દોસ્તો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.